હેલો ફ્રેન્ડ્સ, બધા સેફ હશો, બધા ઘરે હશો અને મોન્સૂન ચાલુ થયું છે તો રેની સિઝન બધા એન્જોય પણ કરતા હશો. પણ આપણું તો કામ ભણવાનું છે અને ભણાવવાનું છે, એટલે આપણે આપણું ભણવાનું ચાલુ રાખશું અને ભણાવવાનું પણ ચાલુ રાખશું. કોસ્ટિંગ આપણે કન્ટિન્યુ કરીશું. છેલ્લે આપણે કોસ્ટિંગમાં ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ જોયા હતા અને તેના માટે મેં તમને કોસ્ટ ઓબ્જેક્ટ, કોસ્ટ સેન્ટર અને કોસ્ટ યુનિટ આ ત્રણ વસ્તુ સમજાવી હતી. હવે આપણે જે વાત કરવાના છીએ તે આપણે આપણું જે ક્લાસિફિકેશન કરતા હતા કોસ્ટનું તે જ લેક્ચર આપણે કન્ટિન્યુ કરીશું, કારણ કે કોસ્ટ ક્લાસિફિકેશન એ હજુ 3-4 લેક્ચર ચાલશે. એન્ડ ધેન આફ્ટર વી વિલ મૂવ ટુ કોસ્ટ શીટ. એટલે કોસ્ટ શીટ કેવી રીતે બનાવવાની તે આપણને ખબર પડશે. ડાયરેક્ટલી કોસ્ટ શીટ બનાવવા જઈશું તો આપણને ખબર નહીં પડે, એટલા માટે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એ સમજવું જરૂરી છે અને એટલા જ માટે આટલો બધો ટાઈમ મેં ક્લાસિફિકેશન ઓફ કોસ્ટમાં આપ્યો છે. સૌથી પહેલી કોસ્ટ આપણે જોઈ હતી કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ બાય નેચર ઓફ એલિમેન્ટ. અહીંયા કેટલા પ્રકારે કોસ્ટને ક્લાસિફાઈ કરી શકાય તે મેં અહીંયા બતાવેલું છે. આપણે જરા ધ્યાન દઈએ તો ખબર પડશે. પહેલું છે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ બાય નેચર ઓફ એલિમેન્ટ. એલિમેન્ટનો મતલબ શું થાય છે કે ઓલરેડી આપણે ભણી ગયા છે. મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ, આને કહેવાય એલિમેન્ટ. પછી આપણે ક્લાસિફિકેશન કરશું ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ફંક્શનલ ક્લાસિફિકેશન. એનો મતલબ એવો છે કે ફંક્શન વાઇઝ ક્લાસિફિકેશન આપણે કરીશું. કેટલા ફંક્શન છે આપણા? તો પહેલું ફંક્શન એ છે કે આપણું મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, બીજું ફંક્શન એ છે આપણું એડમિન ઓવરહેડ, ત્રીજું ફંક્શન છે આપણું સેલિંગ ઓવરહેડ અને ચોથું ફંક્શન છે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. એ ફંક્શન વાઇઝ કોસ્ટ છે. આગળ જે છે તે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ બાય બિહેવિયર. બિહેવિયરનો મતલબ થાય છે બિહેવ કેવી રીતે કરે છે. બિહેવિયરનો મતલબ છે ફિક્સ કોસ્ટ છે, વેરિયેબલ કોસ્ટ છે કે સેમી વેરિયેબલ કોસ્ટ છે, તે પણ આપણે સમજીશું. અને લાસ્ટમાં જે છે એ ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ફોર મેનેજરિયલ ડિસિઝન મેકિંગ. એટલે કંપનીમાં આપણે એઝ એ ઓનર, એઝ એ ડાયરેક્ટર જ્યારે આપણે બેઠા હોય ત્યારે એને આપણે કઈ કોસ્ટ ધ્યાનમાં લેશું. એ જે ધ્યાનમાં લેવાની કોસ્ટ છે તેને આપણે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ફોર મેકિંગ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ તે આપણે કહીશું. તો આજના આ લેક્ચરમાં આપણે સમજીશું કે એલિમેન્ટ વાઇઝ કોસ્ટ શું છે અને એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ શું છે તે આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા આપણે જોઈએ ને તો બે પ્રકારના એલિમેન્ટ આપણી પાસે છે. કયા બે પ્રકારના એલિમેન્ટ છે? તો એક તો ડાયરેક્ટ એલિમેન્ટ છે અને એક ઇનડાયરેક્ટ એલિમેન્ટ છે. આપણે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે કે ડાયરેક્ટ એલિમેન્ટ એટલે શું? તો કે એક ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, એ ત્રણનો આપણે ટોટલ કરીશું ને તો એ આપણી ડાયરેક્ટ કોસ્ટ છે, એ આપણી પ્રાઇમ કોસ્ટ છે. અને ઇનડાયરેક્ટ જે છે, ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ, એ શું છે? એ આપણા ઇનડાયરેક્ટ પાર્ટ છે. સો આ ડાયરેક્ટ પાર્ટ છે અને ઇનડાયરેક્ટ પાર્ટ છે. તો કોઈ પણ કોસ્ટ બે રીતે ઇન્કર થાય. એક તો ડાયરેક્ટલી પ્રોડક્ટમાં થશે અથવા તો ઇનડાયરેક્ટલી થશે. આગળ આપણે થોડું એનું ડિફરન્સિયસ સમજશું કે બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો નીચે મેં એક ચાર્ટ બનાવ્યો છે ડિફરન્સનો, એ અહીંયા મેં તમારી સામે મૂક્યો છે. શું લખ્યું છે? સો ડાયરેક્ટ કોસ્ટ ની સામે ઇનડાયરેક્ટ કોસ્ટ શું છે તે મેં આ તમને બતાવ્યું છે. તો આપણે એક્ઝામમાં પણ પૂછાય છે એટલે થોડું ધ્યાનમાં રાખજો કે બંને વચ્ચે શું ફરક છે. તો ફર્સ્ટ જે કોલમ છે એ કોલમ તમારો જે છે એ શોર્ટ કોલમ છે. એનો મતલબ કે એ શોર્ટમાં એનો ડિફરન્સ શું છે. બીજો જે કોલમ છે તે ડાયરેક્ટ કોસ્ટનો છે અને ત્રીજો જે કોલમ છે તે ઇનડાયરેક્ટ કોસ્ટનો છે. તો સૌથી પહેલાં સમજી લઈએ મિનિંગ શું છે. મિનિંગનો મતલબ છે કે these are costs that can be easily identified as per cost object. સમજમાં આવ્યું? અને આગળના લેક્ચરમાં આપણે કોસ્ટ ઓબ્જેક્ટની વાત કરી હતી.
કે એક કોસ્ટ સેન્ટર બનાવ્યું અને એક કોસ્ટ સેન્ટરમાં અમુક પ્રોડક્ટ છે, તો એ પ્રોડક્ટને આપણે કોસ્ટ ઓબ્જેક્ટ કહીશું. તો ડાયરેક્ટ કોસ્ટનો મતલબ એવો થાય છે કે જે ડાયરેક્ટલી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. શું શબ્દ વાપર્યો છે? ઇઝીલી આઈડેન્ટિફાઈ એઝ પર કોસ્ટ ઓબ્જેક્ટ. ઇનડાયરેક્ટનો મતલબ શું છે? ધીઝ આર ધી કોસ્ટ ડેટ aren't easy to identify as per cost object. મેં તમને મટીરિયલ ભણાવ્યું ત્યારે પણ મેં તમને ભણાવ્યું હતું કે કોઈ પણ કોસ્ટ ડાયરેક્ટલી યદી આપણે ચાર્જ કરી શકીએ કોસ્ટ ઓબ્જેક્ટમાં તો એ આપણી ડાયરેક્ટ કોસ્ટ છે, અને કોઈ એવી કોસ્ટ છે જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં પર્ટિક્યુલર પ્રોડક્ટમાં આપણે ચાર્જ નથી કરી શકતા અથવા તો જજ નથી કરી શકતા, આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, તો આવી જે કોસ્ટ છે તે આપણી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર બહુ જરૂરી છે સમજવું, કારણ કે આના ઉપર આખું કોસ્ટિંગનો બેઝ છે. એટલે આ કોસ્ટિંગનો બેઝ યદી સમજમાં આવશે તો આગળ કેવી રીતે જવું એ આપણને ખ્યાલ આવશે. ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એલિમેન્ટ વાઇઝ તો આપણને ખબર છે કે ડાયરેક્ટ એલિમેન્ટ છે કે ઇનડાયરેક્ટ એલિમેન્ટ છે, અને એ વચ્ચેનો ડિફરન્સ શું છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલો જ ડિફરન્સ એ છે કે એવી કોસ્ટ જે ડાયરેક્ટલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કોસ્ટ ઓબ્જેક્ટમાં તે ડાયરેક્ટ કોસ્ટ છે, અને એવી કોસ્ટ જે ડાયરેક્ટલી આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કોસ્ટ ઓબ્જેક્ટમાં તે આપણી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. આ પહેલો ઓબ્જેક્ટ છે આપણી ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટનો. આગળનો ડિફરન્સ આપણે જોઈએ, એક્સટેન્ડેડ ઓન, અહીંયા લખ્યું છે એક્સટેન્ડેડ ઓન, એનો મતલબ થાય છે પર્ટિક્યુલર કોસ્ટ ઓબ્જેક્ટ. ક્યાં ચાર્જ થાય છે, ક્યાં એક્સટેન્ડ થાય છે? પર્ટિક્યુલર કોસ્ટ ઓબ્જેક્ટમાં. એનો મતલબ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં તમે 4 આઇટમ બનાવો છો, તો પર્ટિક્યુલર આઇટમમાં આઇટમ નંબર 1, આઇટમ નંબર 2 અને આઇટમ નંબર 3 એ બધા ઓબ્જેક્ટમાં પર્ટિક્યુલર જે નક્કી થાય છે અથવા તો એક્સપેન્સ થાય છે, એક્સપેન્ડેડ એટલે એક્સપેન્સ થાય છે, એવી કોસ્ટને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું. ઇનડાયરેક્ટ કોસ્ટ એનો મતલબ છે મલ્ટી કોસ્ટ ઓબ્જેક્ટ. દાખલા તરીકે એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં તમે 4 પ્રોડક્ટ બનાવો છો, A, B, C and D. કોઈ એવી કોસ્ટ જે પર્ટિક્યુલર A માટે નથી, B માટે નથી, C માટે નથી અને D માટે નથી. આવી કોસ્ટ 4 માટે છે, 4 પ્રોડક્ટ માટે છે, એનો મતલબ મલ્ટિપલ કોસ્ટ ઓબ્જેક્ટ છે, એટલે એને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહીશું. આ ધ્યાનમાં રાખજો. આગળ જઈએ, કેન બી આઈડેન્ટિફાઈડ એઝ. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશું? ઇટ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ વેરિયેબલ કોસ્ટ. ધ્યાનમાં રાખજો, ડાયરેક્ટ કોસ્ટ એ આપણી વેરિયેબલ કોસ્ટ છે. નેક્સ્ટ આખું એક ચેપ્ટર આવશે વેરિયેબલ કોસ્ટનું, એ ધ્યાનમાં રાખજો. વેરિયેબલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, એ માર્જિનલ કોસ્ટનું આખું એક ચેપ્ટર આવશે, એ ચેપ્ટરમાં આપણે એ ભણીશું. તો ઇનડાયરેક્ટ કોસ્ટ શું છે? ઇટ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ ફિક્સ કોસ્ટ. એનો મતલબ 2 એલિમેન્ટ છે, એક ડાયરેક્ટ એલિમેન્ટ છે અને એક ઇનડાયરેક્ટ એલિમેન્ટ છે. ડાયરેક્ટ એલિમેન્ટ જે છે તે વેરિયેબલ કોસ્ટ છે, અને ઇનડાયરેક્ટ એલિમેન્ટ જે આપણી છે તે આપણી ફિક્સ કોસ્ટ છે. ઓકે, ડાયરેક્ટ એલિમેન્ટ એટલે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, જે આપણી વેરિયેબલ એલિમેન્ટ છે, જેને આપણે પ્રાઇમ કોસ્ટ કહેશું. ઓકે, જે આપણું ઇનડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, જે આપણા ઓવરહેડ છે. તો ઓવરહેડ કેવા હોય? ઓવરહેડ ઇઝ ઓલવેઝ અ ફિક્સ ઇન નેચર. સો ડાયરેક્ટ છે વેરિયેબલ ઇન નેચર છે, અને ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે તે ફિક્સ ઇન નેચર છે. તો આ ધ્યાનમાં રાખીશું. પ્લેસ ઇન ધી કોસ્ટ શીટ. કોસ્ટ શીટમાં આપણે એને ક્યાં લખીશું? પ્લેસ એટલે જગ્યા, કઈ જગ્યાએ આપણે લખીશું? મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ કોસ્ટ શીટ બનશે ત્યારે કોસ્ટ શીટમાં ડાયરેક્ટ કોસ્ટ છે તે ઇટ ઇઝ કમ્પ્યુટેડ એટ ધ બિગિનિંગ ઓફ કોસ્ટ શીટ. બિગિનિંગ એટલે શરૂઆત. શરૂઆતનો મતલબ જ્યારે પણ કોસ્ટ શીટ બનશે, એટલે કે આપણી કોસ્ટ પ્રોડક્ટની કેટલી છે શીટ બનાવીશું, એ ચાર્ટ બનાવીશું, ત્યારે સૌથી પહેલા શું લખાશે? ડાયરેક્ટ કોસ્ટ લખાશે. એનો મતલબ ડાયરેક્ટ કોસ્ટ, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, એ 3નું ટોટલ કરશું એટલે પ્રાઇમ કોસ્ટ થશે.
પ્રાઇમ કોસ્ટમાં મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એડ કરશું, એડમિન ઓવરહેડ એડ કરશું અને સેલિંગ ઓવરહેડ એડ કરશું એટલે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણને મળશે. ઓકે, તો ઇનડાયરેક્ટ કોસ્ટ કેવી રીતે થશે? તો ઇનડાયરેક્ટ કોસ્ટ પ્રાઇમ કોસ્ટ પછી ચાર્જ થશે. ઇટ ઇઝ એસર્ટેન્ડ આફ્ટર કોમ્પ્યુટિંગ ડાયરેક્ટ કોસ્ટ. એનો મતલબ પ્રાઇમ કોસ્ટ નક્કી થયા પછી ઇનડાયરેક્ટ કોસ્ટ આપણે લખીશું. ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એડમિન ઓવરહેડ એન્ડ સેલિંગ ઓવરહેડ. સો પ્રાઇમ કોસ્ટ પ્લસ ઓવરહેડ, ધીસ ઇઝ માય ટોટલ કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ. એ ધ્યાનમાં રાખજો તમે. આગળ જઈએ, એગ્રીગેટ ઇન ધી કોસ્ટ શીટ. એગ્રીગેટ એટલે સરવાળો કરવો. આપણી ભાષામાં, આપણે ગુજરાતીમાં કહીએ તો શું સરવાળો થાય? તો એન એગ્રીગેટ ઓફ ડાયરેક્ટ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ શીટ ઇઝ કોલ્ડ પ્રાઇમ કોસ્ટ. તમને ખબર જ છે, મેં બહુ બધી વખત રિપીટ કર્યું છે કે ડાયરેક્ટ કોસ્ટને આપણે ટોટલ કરીએ તો આપણી પ્રાઇમ કોસ્ટ થશે. ઓકે, ધ એગ્રીગેટ ઓફ ઇનડાયરેક્ટ કોસ્ટ ઇન ધી કોસ્ટ શીટ is called overhead. કેટલા પ્રકારના ઓવરહેડ? 3 પ્રકારના ઓવરહેડ. છેલ્લો ઓવરહેડ આપણે યદી ડબલ ગણીએ તો પહેલો ઓવરહેડ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, બીજો ઓવરહેડ એડમિન ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ. લાસ્ટ બે જે ઓવરહેડ છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, એને આપણે અલગ ગણીએ છીએ. એક સેલિંગ ઓવરહેડ અને એક ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આપણી પાસે 4 પ્રકારના ઓવરહેડ છે. એ જે ઓવરહેડ છે તે આપણી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ જઈએ, કેન ઇટ બી એટ્રીબ્યુટેબલ. એટ્રીબ્યુટ કરવું એટલે નક્કી કરવું, નક્કી થાય એવું છે. યસ, પર્ટિક્યુલર પ્રોડક્ટમાં જે વપરાતી હોય તેને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું અને પર્ટિક્યુલર પ્રોડક્ટમાં જે એટ્રીબ્યુટ ના થાય તેને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહીશું. આગળ જઈએ, આગળ શું થોડા એક્ઝામ્પલ પણ આપ્યા છે. એ એક્ઝામ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝામ્પલ શું કહે છે. અહીંયા લખ્યું છે ઇનડાયરેક્ટ કોસ્ટ માટે, એન એક્ઝામ્પલ ઓફ ધીસ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ એટ્રીબ્યુટેડ ટુ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ડાયરેક્ટ વેજીસ. એ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ ડાયરેક્ટ એક્સપેન્સીસ એ આપણી પ્રાઇમ કોસ્ટ છે. અને રેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, આવી જે પણ કોસ્ટ છે કે જેને આપણે પર્ટિક્યુલર કોસ્ટ ઓબ્જેક્ટમાં આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, આવી કોસ્ટને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહીશું. એટલે આવા ઓવરહેડને આપણે ઇનડાયરેક્ટ ઓવરહેડ કહીશું. તો આટલું ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં ફરીથી એક વખત હું તમને કહી દઉં કે આપણે અત્યારે જે ક્લાસિફિકેશન કરીએ છીએ તેમાં પહેલું ક્લાસિફિકેશન છે નેચર વાઇઝ. નેચરનો મતલબ એવો થાય છે ડાયરેક્ટ ઇન નેચર અને ઇનડાયરેક્ટ ઇન નેચર. પછી ક્લાસિફિકેશન આપણે કરીશું ફંક્શનલ વાઇઝ. ફંક્શનલનો મતલબ થાય, હવે જે આ ફંક્શનલ જે છે ને એ ટોટલી ઓવરહેડને રિલેટેડ છે. ફંક્શનલ એટલે ઓવરહેડ, એ ઓવરહેડને રિલેટેડ છે. એડમિન ઓવરહેડ, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, એ પ્રમાણે ક્લાસિફિકેશન કરીશું. બિહેવિયરનો મતલબ થાય છે વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ અને સેમી વેરિયેબલ કોસ્ટ. અને છેલ્લે જે આપણે છે તે મેનેજમેન્ટને ડિસિઝન લેવા માટે કઈ કઈ કોસ્ટ કામ આવે છે તેના માટે આપણે ડિસ્કસ કરીશું. આજે આપણે ડિસ્કસ કરી કોસ્ટ બાય નેચર ઓફ એલિમેન્ટ. તો કેટલા પ્રકારના એલિમેન્ટ? તો 2 પ્રકારના એલિમેન્ટ, એક ડાયરેક્ટ એલિમેન્ટ અને એક ઇનડાયરેક્ટ એલિમેન્ટ. જે આપણો ડાયરેક્ટ એલિમેન્ટ છે એને આપણે પ્રાઇમ કોસ્ટ કહીશું. અહીંયા લખેલું જ છે ડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ એલિમેન્ટ એ આપણો પ્રાઇમ કોસ્ટ છે. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ, અને તે વેરિયેબલ કોસ્ટ છે. ઇનડાયરેક્ટ એલિમેન્ટ જે છે તે આપણા ઓવરહેડ છે. તે ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ તે આપણા ઓવરહેડ છે. અહીંયા બંનેનો તફાવત આપ્યો છે. જરા ફરી એક વખત સમજી લઈએ કે તફાવત શું કહેવા માંગે છે. કેટલા પ્રકારનો ડિફરન્સ છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 માર્ક્સનો ક્વેશ્ચન આવે તો 7 માર્ક્સનો ક્વેશ્ચન તમારે લખવો પડે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટમાં શું ફરક છે. તો પહેલો જ ફરક હું તમને ગુજરાતીમાં કહેતો જાઉં કે એનો અર્થ શું થાય છે. તો ડાયરેક્ટ કોસ્ટ
જે ડાયરેક્ટ કોસ્ટ ઓબ્જેક્ટમાં આપણે નક્કી કરી શકીએ. શબ્દ વાપર્યો છે ઇઝીલી આઈડેન્ટિફાઈ. કોઈ પણ કોસ્ટને આપણે પ્રોડક્ટમાં ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ પ્રોડક્ટ અહીંયા જ વપરાય છે, આ જ પ્રોડક્ટમાં વપરાય છે, આ કોસ્ટ આ જ પ્રોડક્ટમાં વપરાય છે, તો ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ ગયું. તો આપણે એને કહેશું ઇટ ઇઝ ઇઝીલી આઈડેન્ટિફાઈ. અહીંયા ખાલી હું અંડરલાઈન કરું છું, એ શબ્દ ધ્યાન રાખજો. ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને અહીંયા શબ્દ વાપર્યો છે આરન્ટ ઇઝી ટુ આઈડેન્ટિફાઈ. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. ડાયરેક્ટનો મતલબ છે કે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, અને ઇનડાયરેક્ટનો મતલબ એવો છે કે આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. શું? કોઈ પણ રૂપિયા કઈ પ્રોડક્ટમાં વપરાયા, આ તમને નક્કી થઈ જાય કે આ મેં એ માટે જ વાપર્યા, બી માટે જ વાપર્યા, તો એમાં એ ડાયરેક્ટ કોસ્ટ થઈ ગઈ. પણ નક્કી ના થાય કે આ મેં 1 2 3 4 4 પ્રોડક્ટમાંથી કઈ પ્રોડક્ટમાં વપરાયા, અથવા તો બધી પ્રોડક્ટ માટે જોડે વાપર્યા હોય, આવું નક્કી નથી થતું. આરન્ટ ઇઝી ટુ આઈડેન્ટિફાઈ. તો આવી જે કોસ્ટ છે તે મારી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. આ ધ્યાનમાં રાખજો. તમારી જે ડાયરેક્ટ કોસ્ટ છે, સેકન્ડ આપણે જોઈએ એક્સપાન્ડ ઓન. ક્યાં એક્સપાન્ડ થશે? તો કે પર્ટિક્યુલર કોસ્ટ ઓબ્જેક્ટમાં. અને આ જે કોસ્ટ છે એ ઘણી બધી મલ્ટિપલ જગ્યાએ થશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એક કંપની છે, એ કંપનીમાં સ્લીપર બને છે, શૂઝ બને છે, બીજી એક આઇટમ મોન્સૂનમાં પહેરવાના શૂઝ બને છે. તો આ 3 આઇટમ બને છે. એ ત્રણેયમાં જે આઇટમ મટીરિયલ વપરાય છે એ મટીરિયલને આપણે ઇઝીલી કોસ્ટ ઓબ્જેક્ટમાં આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એક્સપાન્ડ કરી શકીએ, તો એને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું. અને 3 પ્રોડક્ટ માટે કોમન ખર્ચાઓ જે આપણે કરીએ છીએ તે કોમન ખર્ચા એટલે મલ્ટિપલ કોસ્ટ ઓબ્જેક્ટ. એટલે કોઈ એક જ પ્રોડક્ટ માટે નહીં, મલ્ટિપલ પ્રોડક્ટ માટે. એટલે મલ્ટિપલ પ્રોડક્ટ માટે જ્યારે પણ આપણે પૈસા વાપરીએ છીએ ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ કોસ્ટ કહીશું. કેન બી આઈડેન્ટિફાઈ એઝ. ડાયરેક્ટ કોસ્ટને આપણે વેરિયેબલ કોસ્ટ કહીશું, અને ઇનડાયરેક્ટ કોસ્ટને આપણે ફિક્સ કોસ્ટ કહીશું. હવે આ વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ એ આપણે બિહેવિયરમાં સમજશું. જ્યારે બિહેવિયર ભણશું ને કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ બાય બિહેવિયર, એ બિહેવિયરમાં આ બધી વસ્તુ આપણે સમજશું. વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ અને સેમી વેરિયેબલ, આ 3 કોસ્ટ બિહેવિયરમાં આપણે સમજીશું. એ ધ્યાનમાં રાખજો. તો ડાયરેક્ટ કોસ્ટ છે તે વેરિયેબલ છે. વેરિયેબલનો મતલબ એવો થાય છે કે તમારી પ્રોડક્ટ યુનિટ જેમ જેમ વધે તેમ 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 તમારી વેરિયેબલ કોસ્ટ વધે. દાખલા તરીકે તમે પર્ટિક્યુલર કોઈ એ નામની પ્રોડક્ટ બનાવો છો અને એમાં મટીરિયલ વપરાય છે, તો જેમ જેમ એ નામની પ્રોડક્ટ બનવાની વધતી જશે તેમ તેમ મટીરિયલ તમારું કેવું થશે? વપરાશે, વધારે વપરાશે. તો ફિક્સ કોસ્ટ કેવી છે? દાખલા તરીકે રેન્ટ. તમે એક વખત રેન્ટ આપ્યું, તો એ રેન્ટ ફેક્ટરીનું જે છે, તમે 1 યુનિટ ફેક્ટરીની અંદર બનાવો તો બી સરખું રેન્ટ આપવું પડશે. 50 યુનિટ બનાવો તો એ જ રેન્ટ થશે, અને 500 યુનિટ બનાવો તો બી એ જ રેન્ટ થશે. એનો મતલબ કે પ્રોડક્શનની સાથે સાથે ફિક્સ કોસ્ટ વધતી નથી. એને ફિક્સ કહેવાય. ફિક્સનો મતલબ થાય છે જળ, સ્થિર, અને વેરિયેબલનો મતલબ થાય છે ઉપર નીચે થયા રાખે. કોની સાથે? પ્રોડક્શનની સાથે. આગળ વાત કરીએ કે પ્લેસ ઇન કોસ્ટ શીટ. હવે તમને પ્રશ્ન થશે સર કોસ્ટ શીટ એટલે શું છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવતા હતા. કોસ્ટિંગમાં કોસ્ટ શીટ બનાવીશું. કોસ્ટ શીટ એ કોસ્ટિંગનો પાયો છે. કોઈ પણ કોસ્ટને સમજવા માટે કોસ્ટ શીટ બનાવવી જરૂરી છે. કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે પહેલા એની કોસ્ટ શીટ બને. કોસ્ટ શીટમાં શું હોય? તો પહેલા ડાયરેક્ટ મટીરિયલ હોય, ડાયરેક્ટ લેબર હોય અને ડાયરેક્ટ એક્સપેન્સીસ હોય. તો શરૂઆતમાં જ આ ત્રણેય વસ્તુ આવે છે. એનો મતલબ બિગનિંગ ઓફ ધી કોસ્ટ શીટ. કોસ્ટ શીટના બિગનિંગમાં આવશે, જે આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું. એન્ડ ધેન આફ્ટર ઇટ ઇઝ એસર્ટેન આફ્ટર કમ્પ્યુટિંગ ડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટ થયા પછી ઓવરહેડ એડ કરીશું, જે આપણી ઇનડાયરેક્ટ કોસ્ટ છે અલ્ટિમેટલી. એડમિન ઓવરહેડ, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એ એડ કરીશું. એગ્રીગેટનો મતલબ થાય છે સરવાળો. કોનો સરવાળો? તો ડાયરેક્ટ કોસ્ટનો સરવાળો કરશું તો પ્રાઇમ કોસ્ટ બનશે. મેં તમને કીધું હતું ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ ઇઝ પ્રાઇમ કોસ્ટ. અને એગ્રીગેટ ઇનડાયરેક્ટ કોસ્ટનો કરીશું તો એ શું બનશે? આપણા ઓવરહેડ બનશે. ઓબ્જેક્ટિવમાં આવશે ને આવશે જ, 200% આવશે જ.
બધા ધ્યાન રાખજો ને કરી લેજો કે પ્રાઇમ કોસ્ટ એટલે ત્રણ વસ્તુ: ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ. અને ઓવરહેડ એટલે ફંક્શનલ ઓવરહેડ, જેને આપણે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ કહીએ છીએ, સેલિંગ ઓવરહેડ કહીએ છીએ, એડમિન ઓવરહેડ કહીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કહીએ છીએ. આ બધાનો ટોટલ કરીએ તો ઇનડાયરેક્ટ કોસ્ટ થશે. અને પ્રાઇમ તો એનો મતલબ એવો થયો કે ડાયરેક્ટ કોસ્ટ એ વેરિયેબલ કોસ્ટ છે, ડાયરેક્ટ કોસ્ટ છે પ્રાઇમ કોસ્ટ છે. હવે તમને એવું પૂછે કે પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ કોસ્ટ. તો ત્રણ શબ્દો તમારે ધ્યાન રાખવાના છે કે ડાયરેક્ટ કોસ્ટ એટલે વેરિયેબલ કોસ્ટ, ડાયરેક્ટ કોસ્ટ એટલે પ્રાઇમ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે ફિક્સ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે ઓવરહેડ. આ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જઈએ. ઇટ કેન બી એટ્રીબ્યુટેબલ. એટ્રીબ્યુટેબલ આ તમે પોઈન્ટ નહીં લખો તો ચાલશે, તમારો આખો પોઈન્ટ. ખાલી તમે એક્ઝામ્પલ જોઈ લો કે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ વેજીસ એ તમારા ડાયરેક્ટ કોસ્ટના એક્ઝામ્પલ છે. અને ઇનડાયરેક્ટ કોસ્ટમાં રેન્ટ પેડ કર્યું છે, એડવર્ટાઇઝમેન્ટના પૈસા આપો છો, એ તમારા ઇનડાયરેક્ટ કોસ્ટના એક્ઝામ્પલ છે. તો કોસ્ટિંગ સમજવાનો પ્રયત્ન કરતા હતા. એમાં ક્લાસિફિકેશન ઓફ કોસ્ટમાં એલિમેન્ટ આપણે જોયા. એલિમેન્ટ એટલે શું? ડાયરેક્ટ એલિમેન્ટ અને ઇનડાયરેક્ટ એલિમેન્ટ. એનો આપણે ડિફરન્સ આજે જોયો. બધું એકસાથે એટલે મિક્સ નથી કરતો કે અલગ અલગ સેપરેટ વિડીયો બનાવીએ તો સમજવામાં પણ ઇઝી પડે. લેન્થમાં ઓછા હોય એટલે એકવાર થોડી વારમાં ટોપિક પૂરો પણ થઈ જાય. એટલા માટે અલગ અલગ વિડીયો હું બનાવું છું. અચ્છા, કોસ્ટિંગ સમજવા માટે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એ જરૂરી છે સમજવાનું. તમને એવું થતું હશે સર શું વારે વારે એક જ વાત રિપીટ કરે છે, પણ એ એક જ વાત રિપીટેશન આપણે સમજવી પડશે, કારણ કે તમારા માટે સબ્જેક્ટ નવો છે. નવો સબ્જેક્ટમાં તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો મતલબ સમજવો પડશે. યદિ નહીં સમજાય તો કોસ્ટ શીટ આગળ નહીં બનાવી શકો. એટલા માટે થોડું વધારે ભારપૂર્વક તમને કહું છું કે જ્યારે પણ આપણે કોસ્ટ શીટ બનાવીશું ત્યારે ક્લાસિફિકેશન યદિ ખબર હશે તો આપણે ઇઝીલી આગળ જઈ શકશું. કેટલા પ્રકારે ક્લાસિફિકેશન કરાય? તો કે 4 પ્રકારે કોસ્ટનું ક્લાસિફિકેશન થાય. પહેલું એલિમેન્ટ વાઇઝ એટલે ડાયરેક્ટ એલિમેન્ટ અને ઇનડાયરેક્ટ એલિમેન્ટ. બીજું છે ફંક્શનલ વાઇઝ. ફંક્શનલનો મતલબ એવો થાય છે ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ કયા કયા? તો એક મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ, એક એડમિન ડિપાર્ટમેન્ટ, એક સેલિંગ ડિપાર્ટમેન્ટ અને એક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે ક્લાસિફિકેશન કરીશું. ધેન આફ્ટર બિહેવિયર વાઇઝ ક્લાસિફિકેશન કરીશું. બિહેવિયર એટલે શું? તો કે બિહેવિયર એટલે કોસ્ટનો નેચર કેવો છે. એ પ્રોડક્શનની સાથે વધે છે કે પ્રોડક્શનની સાથે સાથે સ્થિર રહે છે. જો પ્રોડક્શનની સાથે કોઈ કોસ્ટ વધતી હશે, જેમ જેમ પ્રોડક્શન વધે તેમ તેમ કોસ્ટ વધતી હશે તો એ વેરિયેબલ કોસ્ટ છે. અને પ્રોડક્શનની સાથે કોસ્ટ સ્થિર રહેશે તો એને આપણે ફિક્સ કોસ્ટ કહેશું. એટલે બિહેવિયરની રીતે પણ આપણે કોસ્ટ સમજીશું. વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ અને સેમી વેરિયેબલ કોસ્ટ, આ 3 કોસ્ટ બિહેવિયરમાં સમજીશું, એ ધ્યાનમાં રાખજો. એન્ડ ધેન આફ્ટર લાસ્ટમાં જે ક્લાસિફિકેશન છે તે મેનેજમેન્ટને ડિસિઝન લેવા માટે કોઈ એવી કોસ્ટ જે મેનેજમેન્ટ માટે મદદરૂપ થાય છે એવી કઈ કઈ કોસ્ટ છે એ કોસ્ટ આપણે ભણીશું. 9 કોસ્ટ છે ટોટલ મેનેજમેન્ટ ડિસિઝન મેકિંગની, અને 9 કોસ્ટ આપણે ડિટેલમાં સમજીશું. તો આ 4 પ્રકારે કોસ્ટનું ક્લાસિફિકેશન થાય છે: એલિમેન્ટ વાઇઝ, ફંક્શનલ વાઇઝ, બિહેવિયર વાઇઝ અને મેનેજરિયલ ડિસિઝન મેકિંગ. આ 4 પ્રકારે આપણે કોસ્ટનું ક્લાસિફિકેશન કરવાનું છે. આજ પછી હવે હું એલિમેન્ટને યાદ નહીં કરું, કારણ કે એલિમેન્ટ તમને ખબર પડી ગઈ. એક ડાયરેક્ટ એલિમેન્ટ અને એક ઇનડાયરેક્ટ એલિમેન્ટ. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ તે મારી વેરિયેબલ કોસ્ટ છે, પ્રાઇમ કોસ્ટ છે, ડાયરેક્ટ એલિમેન્ટ છે. ઓવરહેડ જે મારા છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એડમિન ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એ મારી ફિક્સ કોસ્ટ છે, ઇનડાયરેક્ટ ઓવરહેડ છે. આ ધ્યાનમાં રાખજો. આગળ નવા લેક્ચરમાં નવું ક્લાસિફિકેશન આપણે નેક્સ્ટ ક્લાસિફિકેશન આપણું જે આવશે ફંક્શનલ વાઇઝ ક્લાસિફિકેશન, એટલે કોસ્ટ શીટમાં આપણે આગળ જઈશું. મટીરિયલ, લેબર અને એક્સપેન્સ થઈ ગયું, તે આપણી પ્રાઇમ કોસ્ટ થઈ ગઈ. પણ પ્રાઇમ કોસ્ટ ઇઝ નોટ ઇનફ. પ્રાઇમ કોસ્ટ જ ખાલી પ્રોડક્ટમાં લાગે એવું નથી, ઓવરહેડ પણ લાગે. તો આપણે બધા ફંક્શનલ વાઇઝ ઓવરહેડ જોશું. તો ત્યાં આપણે 4 ઓવરહેડ જોશું: મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એડમિન ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ 4 ઓવરહેડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.
તમને કોઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન તમે મને ડાયરેક્ટલી વોટ્સઅપમાં પર્સનલ નંબર ઉપર ક્વેશ્ચન મોકલજો, કારણ કે એડમિનમાં હવે મેં થોડું રિસ્ટ્રિક્શન મૂક્યા છે, બહુ બધા મેસેજીસ સાથે બધું આવતું હતું, એટલા માટે મેં ઓનલી એડમિન કેન સેન્ડ ધી મેસેજ ઓપ્શન મેં કર્યો છે. પણ તમારે કન્ફ્યુઝન હોય તો મારો પર્સનલ વોટ્સએપ નંબર ગમે ત્યારે તમે ક્વેશ્ચન કરીને મૂકી શકો છો. અને એક નવું શેડ્યુલ પણ હું સ્ટાર્ટ કરું છું કે વીકમાં એકવાર એટલે સેટરડે આપણે ઝૂમ એપ્લિકેશન ઉપર મળીશું, બધાના રિવ્યૂ પણ લઈશું અને સાથે સાથે જે ક્વેશ્ચન હોય તે ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો હું એક એ શેડ્યુલ પણ ફિક્સ કરું છું. સાથે સાથે તમે કોલેજના ઓનલાઈન ફોર્મ ભરી દીધા હશે, તમે સબ્જેક્ટ સિલેક્શન પણ કરી દીધું હશે, ક્લાસીસમાં તમને એવું હોય કે હવે મિલન સર પાસે જ ભણવું છે તો ફીઝ શેડ્યુલ હું તમને હમણાં શેર કરીશ, એ પ્રમાણે તમે ફીઝ પેડ કરી દેજો અને પછી આપણે આગળ જે છે તે ચલાવીશું. આમ તો લેક્ચર હું તો મૂકતો જ જઈશ, તમને ફીઝ માટે રિસ્ટ્રિક્શન કોઈ દિવસ આપણે મૂક્યું નથી, પણ તમે તમારી રીતે પ્રયત્ન કરી અને ફીઝનું થોડું જોઈ લેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને ક્લાસિફિકેશન સમજીશું ફંક્શનલ વાઇઝ. ત્યાં સુધી આવજો.